रिपोर्ट भावनगर दिनेश कुमार पी बाबरिया घेटी। नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો HRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। આજ રોજ વિસાવદર ભારતીય કિસાન સંઘના પ્રમુખ જેપી હિરાણી તેમજ કિસાન આગેવાનો અગ્રણીઓ સાથે વિસાવદર મામલતદાર કચેરી ખાતે મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત રાજ્ય કૃષિ મંત્રીને આ આવેદનપત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 24-25ના મગફળી વાવેતરમાં વરસાદ પડવાને કારણે પાકને ઘણું નુકસાન થયું છે। તે નુકસાનનું હજુ કોઈ વળતર આપવામાં આવ્યું નથી। જ્યારે અમરેલી જિલ્લામાં હેક્ટર 11,000 અને 2 હેક્ટર 22,000ના નુકસાન પેટે વળતર ચૂકવવાની જાહેરાત કરી છે, તો વિસાવદર તાલુકા શા માટે તેમને આ વર્તનથી બાકાત રાખવામાં આવે છે અને હજુ સુધી વિસાવદર તાલુકાના ખેડૂતોને આ મગફળી વાવેતરના નુકસાન બાબતે કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી। તેમજ વિશેષમાં રાજ્ય સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે છે તે વ્યાજ સહાય પણ 3 વર્ષથી મળી નથી। તો આ બાબતે ગુજરાત રાજ્ય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની વિસાવદરના ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી જેપી હિરાણી તેમજ મંત્રી રાજુભાઈ તથા રસિકભાઈ માથુકિયા અને ધનજીભાઈ છોડવીડિયા તથા ભીખુભાઈ લાખાણી તેમજ અન્ય આગેવાનો દ્વારા આ આવેદનપત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર। અમે જે નુકસાની થઈ છે 15-18 ઇંચ વરસાદ પડેલો છે, એમાં કાંઈ પણ સહાય નથી મળી અને અમરેલી જિલ્લામાં અને અત્યારે જાહેર કરી દીધું કે આપણે વિસાવદર તાલુકો એક જ બાકી રહી ગયો છે। માટે કૃષિ મંત્રી સાહેબને આ એની જે ટેકનિકલ ખામી હોય કે જે હોય પોલિસી લેવલે પણ અમને બાકાત હુકામે અમારે અને બીજું એક ઉમેરો કર્યો કે ખેડૂતને પાક ધિરાણમાં જે આપવામાં આવે છે, જે આવેદનપત્ર આપ્યું છે તેમાં આજે અમરેલી જિલ્લો આજુ બીજા જિલ્લાઓની અંદર જે નુકસાનીના સર્વે થયા, અહીંયા પણ અઢળક નુકસાની હતી છતાં વિસાવદર તાલુકાને બાકાત કરેલ છે। જે રાજ્ય સરકારની ખામીને આજે અમે મામલતદાર સમક્ષ આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ અમારે પણ અતિ નુકસાની હતી છતાં વિસાવદર તાલુકાને બાકાત કેમ રાખ્યો। બીજા નંબરની અંદર બેંકોની અંદર જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે 3% અને 4%ની જે સબસિડી ખેડૂતોને આપે છે 3 લાખની, એ સબસિડી ધિરાણની આજે છેલ્લા 3 વર્ષથી રાજ્ય સરકાર આપેલ નથી। તો એના માટે પણ અમે રાજ્ય સરકારને ધ્યાન દોરીએ છીએ કે તાત્કાલિક સત્વરે આ ખેડૂતોની સબસિડી છે પોતપોતાના ખાતામાં નાખી દે। અસ્તુ, ભારત માતા કી જય। Ahora ele já